નમસ્કાર દર્શક મિત્ર, હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટોલ ગામે, જે માણેકનાથની ગુફા બતાવવાના છીએ. તો આજુબાજુનો નજારો જોઈ શકો છો આપ. તો ત્યાર સુધી તમે નિહાળો એક ડ્રોન શોટ. આજે અમારે ટેણિયાન બાબરી છે એટલે બીજી વાર માણેકનાથ આવ્યા છીએ. તો ચાલો હવે નીચે જઈને તમને માણેકનાથની ગુફાઓ બતાવીએ અને અંદરનો બધો બી બતાવીએ. તો મિત્રો, આ જગ્યા છે જે ફોટોગ્રાફી માટે બહુ જ ફેમસ ગણાય છે. તો તમે અહીં આવીને એકવાર ફોટોગ્રાફીનો લાભ જરૂર લેજો. અહીં આવ્યા છીએ ઉનાળામાં ખરા બપોરે, અને આ જગ્યા એટલે થોડી ફેમસ ગણાય છે કે અહીં ઘણા લોકો બાબરીનો લોટ માને છે, તેથી માનતાઓ અહીં થકી આવે છે. તો ચાલો હવે પાછળ જઈને તમને પૂરો વ્યૂ બતાવીએ. મિત્રો, તમે આ જગ્યામાં ચોમાસામાં આવશો તો એકદમ બેટર રહેશે, કારણ કે ચોમાસામાં સરસ મજાના લીલી હરિયાળીવાળા પર્વત થઈ જાય છે અને બધી જ રીતના કુદરતી વાતાવરણ જોવા મળે છે. તો આવજો એક દિવસ અહીંયા. મિત્રો, આના પહેલાં જે વિડીયોની ક્લિપ હતી જે હું પર્વત ઉપર હતો તે અહીં સામે હતો. તો ચાલો હવે આપણે માણેકનાથની ગુફામાં જઈએ. તો મિત્રો, આ જગ્યા એ અમદાવાદથી અંદાજે 150 કિલોમીટર, સતલાસણાથી 20 કિલોમીટર, પાલનપુરથી અંદાજે 60-62 કિલોમીટર અને અંબાજીથી 40-45 કિલોમીટર જેટલી હશે. બાકી તમે લોકેશન જોઈને ચેક કરી લેજો. ચાલો મિત્રો, આ પ્રમાણે પાછળ આપણે ઉપર ગુફાઓ તરફ જઈએ. આ પ્રકારનો કંઈક વ્યૂ આવે છે. તો મિત્રો, ચોમાસાની ઋતુ દરમિયાન અહીં પર્વતોમાંથી નાના નાના ઝરણાઓ નીકળતા હોય છે. તો તમે ચોમાસામાં આવીને કુદરતી સૌંદર્યનો લાભ એકવાર તમે જરૂર લેજો. ચાલો મિત્રો, પાછળ આપણે ગુફાઓ તરફ જઈએ અંદર. તો ચાલો મિત્રો, હવે આપણે મેઇન ગુફા તરફ જઈએ, જે માણેકનાથ મહારાજ બિરાજમાન છે. તો ચાલો હવે આગળ વધીએ. તો મિત્રો, તમારે અહીં નીચેથી થોડું ધ્યાન રાખીને આવવું, ઉપર માથું અડે નહીં તે પ્રમાણે ધ્યાન રાખીને આવો અહીંયાથી. તો મિત્રો, તમે અહીં આવીને માણેકનાથ મહારાજના દર્શન જરૂર કરજો અને કમેન્ટમાં માણેકનાથ મહારાજની જય જરૂર લખજો. તો મિત્રો, દંતકથા મુજબ એવું જાણવા મળ્યું છે કે માણેકનાથ મહારાજ અને તેમના કુળદેવી હિંગળાજ માતા એ અમદાવાદના માણેક ચોકથી આ સુરંગ મારફતે રાક્ષસનો વધ કરવા આવેલા હતા, એટલે આ ગુફા હાલ બંધ છે. તો મિત્રો, આ પ્રકારે અહીં એક પ્રાચીન ગુફા છે. તમે એક દિવસ સમય નીકાળીને અહીં જરૂર આવજો એક દિવસ. બાકી અહીંયાની સાઈડમાં પણ એક ગુફા છે. તો લોકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે એક દિવસ અહીં જરૂર આવજો. વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને દિવેશ મોરિયા વ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ બીજા વિડીયોમાં.